શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં છો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10:30 ને હું હમણાં જાગી છું 2 કલાક પહેલાં. અને આજે છે મારો બર્થડે, તમને ખબર જ છે. તો આટલું બધું મને બહુ વિશ કર્યું છે બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર, પછી વોટ્સએપ પર. તો બહુ બધાને થેન્ક યુ સો મચ. અને મારું બર્થડે જો સૂતું છે, કેમ કે કાલ રાતે એ બી જાગ્યું હતું મારી હારો 2 વાગ્યા લગી. હું તો 2:30-3 વાગ્યા લગી સૂતી જ નથી. અને હરી ગયા છે થોડું કામ બતાવવા. જ ઘરે છે મારો બર્થડે છે એટલે એને લઈ જવાના છે મૂવી જોવા, કેમ કે ચોમાસું છે, વરસાદ છે, એટલે ફરવા જવાનું બધું કેન્સલ કરી નાખ્યું છે. જવાનું હતું બધું, વરસાદનું બાવને લઈને જવું તો હેરાન થઈ જાય, તો નથી જવાનું. વરસાદ તો જો ધીરે ધીરે આવે છે જો તમે. અને સ્પેશિયલી મારા નેલ આર્ટ જો બીજા બી બતાવો તમને, છે ને મસ્ત. નાસ્તો કરવા બેસી ગઈ. ગરમ છે એમ કીધું તને નહીં અડવાનું. બે જા અહીંયા. તો જો મારા બેન આરવાર બધું અડું છે ને કેટલી અડવી છે. ઈ દવ પણ ઈ ગરમ હોય એ બે જા ખવડાવ. મમ્મા પપ્પા બે જા માં દીકો બે જાતો ખવડાવ. એ કે કેટલી દે, આ કેવી ગરમ. નાસ્તો કરી લીધો છે ને કચરું કાઢવાનું છે. એકવાર તો કઢાઈ ગયું છે, પણ પાછું આ પવન આવ્યો ને તો બધું ઉડ્યું. તો કઈ નહીં, પરિવાર આપણે કાઢી નાખીએ. હાલો મૂકી જાવ હો. એ હા મમ્મી એને હાથે ફોન ઉપાડી લીધો. કેવું હુશારનું છે, ઊભું રહે તો. ફોન ઉપાડીને વાતો કરવા માંડ્યું છે. હાલો પપ્પા નીચે બેઠા છે. ફોન આવ્યો કે હીરને નીચે મૂકી જા, નીચે રમવા. તો છત્રી લઈને જાઉં છું, કેમ કે વરસાદ બી આવે છે. લીટર ક્યાં જવું છે બાબુ? શું છે? શું છે તારે? ટાટા જવું છે. હાલો ચાલ્યો. હા ના આવ્યા. હાલો છતી દઈ દો. ના ચો બહાર લઈ જાય છે. જા મમ્મા અહીંયા છે એવું. છત્રી ખોલે છે. જાઓ. વાગે છે 12:30 ને મારે બનાવવાની છે રસોઈ. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. હરીનો આવે પહેલાં પછી જવાનું છે મૂવી જોવા. મારી રસોઈ બની ગઈ છે ને વાગી ગયો છે ઘરીનો ફોન આવ્યો કે આપણે 1:30 વાગે જવાનું છે, તું રેડી રહેજે. એટલે હું હમણાં થોડું જમી લઉં. એ આવીને જમી લેશે, હું મમ્મીને ત્યાં જમી લઉં અને રેડી થઈ જાઉં. શું કરશો બાબુ? આવ્યો બોલ, આવ્યો લઈ લે. હું જમવા બેસી ગઈ છું. જમવાનું અંદર લઈ આવી છું, કેમ કે મારું ગટું છે ને બધું ઘોડફોડ કરે છે. પપ્પા જમતા હતા એમાં છાશ નાખી દીધી, બહુ બધા કાંડ ને. તો જો આપણે રાઈસ છે અને આપણે ગટ્ટુ માટો શેરો બનાવ્યો હતો ને એ પણ થોડું ખાઈ લઈએ. વાગી ગયો છે 1:30 ને હરી આવ્યા નથી. ચલો આપણે એને ફોન કરીને હું થઈ ગઈ છું રેડી. હજી આની ઉપર આપણે આ ટી બેગ છે ને એની ઉપર એક મસ્ત આવશે નાઇટનું છે ને. લાવ દીકા જો માં બાબુ પાસે છે. એની ઉપર આપણે આ પહેરવાનું છે, મસ્ત લુક આવી જશે. અને મારે ગટ્ટુ જો અહીંયા બેઠું લઈ લે. તો કંઈ નહીં, ચલો હરીને ફોન કરીએ અને પછી જઈએ. પછી મૂવી જોવાના. હરીએ મને કીધું કે ફોટોશૂટ કરવા નથી જાવ, એટલે કપડાં તું પછી પહેરજે. મૂવી પૂરું થાય ને પછી ઘરે પાછા આવશું બાવને લઈ અને પાછા જશું ફોટોશૂટ કરવા. મેં સાદા ને સિમ્પલ કપડાં પહેરી લીધા. ચલો આપણે જઈએ, નીચે ઊભા છે. તો વાગી ગયા છે 2 ને અમે બહુ લેટ થઈ ગયા છે પિક્ચર જોવા જવા માટે. હરીના લીધે બહુ મોડું થઈ ગયું. તારા લીધે જ શું છે એટલે હવે જોઈએ છે ટિકિટ લે છે ગાયક અને બાકીના બધા આવે છે. ક્યાંથી જવાનું છે? ક્યાં? આ લેડીઝમાં હું ક્યાં ગળી ગયો? તો અમે આવી ગયા છે દીપ કમલમાં. લગભગ ચાલુ ન થઈ જાય ને તો સારું, બીજું કંઈ નહીં. હે હાલો ઉતાવળ રાખો, એ વાતો કરો માં. એટલે કે હું દોડતા નથી. એ મોલ કેમ ખાલી છે આખો? હે એ તો હું લઈ લે હાલ ની ગમે. ક્રિશાને આપી દે. તો હરી લઈ છે ટિકિટ ફટાફટ. ક્રિશા કેમ લાગે, ચાલુ થઈ જાય પિક્ચર? પિક્ચર ચાલુ થઈ ગયું છે કે અત્યારે? કલકી હા એ ઓકે. પ્રભાસ નથી આવ્યો ને ઘર ભેગું થાને ભાઈ. તો ક્યાંથી ના આવે, હજુ ચાલુ નહીં થયું નથી.
કેટલી ટિકિટ? 6 ટિકિટ જોઈએ. 220, 180 180 વાળી. તે લાઈનમાં ફોટા પાડવા. ભાવને કેમ ન લાવી? પપ્પાએ ના પાડી કે મૂવી મનો લવાય કે એ બી જાય કે બહુ અવાજ આવે કે નહીં લાઉડલી હોય એટલે હજી નાનું છે તેના કાનમાં અવાજ એટલો બધો ન જાવો જોઈએ. અમે હજી વરદી તાર ખમવું પડે તોય. સમથિંગ 5 વર્ષની નહીં થાય ત્યાં લગી મૂવી મને લાવે. આ જો બધા આવી ગયા મા અનુભવતા બહુ વહેલા આવી ગયા. અંબાલાલની આગાહી આજ કેમ વાલી મન કે મેં આ આગાહી કરી જ નથી મારો ભાઈ. એ ભાગા કેમ મોટો આવ્યો? એ હાલે ચાલુ થઈ ગયું છે. હાલો નહીં વાતો કરો માં અહીંયા હાલો બધા. તો અમે જઈએ છીએ અંદર. એ ઓલા ચશ્મા આપો ને કાળો ધોળો દેખાય એવા. નહીં નથી તૂટી છે. બ્લોક ચાલુ છે. હારી વાતો કરો. હારી વાતું નહીં થાય મોડું આ લોકોએ લેટ કર્યું છે. એ શેઠ તે મોઢું કરાવવા જો આ ભાઈ બધાને ચેકિંગ કરે છે. મને ચેક કર્યો એને. सॉरी बोल अच्छा सॉरी अच्छा सॉरी नहीं सीधा सॉरी बोल सीधा ઓટો કર્યો તો એટલે તું સો કોણ? આમ નો હાલે. આગળ ચાલ નથી દો ને તને ચાલ નથી ને અવાજ છે પૈગડા નથી. તો વાંધો ને પકડાને ખાલી હો પાછું એવું કેક નો હાલે. તો અમારો કમલ મોલ આવી ગયો છે. જો આ સ્ટોકી રાખી આપણી જ છે કારણ કે આ બધી ટિકિટ અમે ક્રિશાના બર્થડે માં બુક કરાવી છે. તો આખી બધી ટિકિટ અમારી છે. झूठ बोल रहा है હાલો બધા આવી આવો. ફ્રી માં છે બધાને જોવું હોય તો હાલો. ना मुन्ना अरे बच्चा है मेरा घुंगरू बाबू फ्रेश देखने का अपना ही मजा है बस पिक्चर है और आप બીજાની સીટમાં તરફ दुनिया से बेखबर એ આવે ને તો વયો જાય. को साइड पे रखो और अगली फीलिंग का અરે ક્રિશાન બર્થડે માં આખી ટોકીસ બુક કરાવી નાખી. એમાં એવું છેલ્લી સીટ બુક કરાવી હતી પણ ના પડદો નાનો લાગે મને મોટા પડદામાં બધા તો આમ તો તો जैसे खेल में जीत તો માવા मूवीज का मजा तो सिनेमा में है। ટાઈમે ભોગી જાઓ બધા ભૂગી ગયા ને. મને એવું લાગતું હતું કે તમે ટાઈમે નહીં પૂગો પણ ભૂગી ગયા તમે. મને ખબર પછી એ નહીં મોડું કરાવે ને એ નહીં પાછા તમને ગમે એમ લઈ જાય. થઈ ગઈ નવા કપડા પહેર મન કેવા નથી પહેરવા હાદા પહેર લઈ કે તને મૂવી જોવા જાવ. क्या गुंडा बनेगा रे तू એટલે સ્કૂલ અરે દોઢ વાગે હું નાઈડેસ માં હતો 2 વાગ્યાનો શો છે લે બસ સલામત વાહ સ્કૂલ બસ તો સલામત જોઈ એમાં શું ચેક થતું? અચ્છા કેવું લાગ્યું પિક્ચર? હવે મજા આવશે. જોરદાર જામ્યું ને પિક્ચર હવે મહિલા. અરે કેવું પિક્ચર લાગ્યું? પિક્ચર માં એમાં એવું છું કે એમાં અવતાર મારે જ લેવાનો હતો પણ હારી મને મણી કોઈ એનું હાલો હાલો આપણે હાલો નીચે જઈએ. કેવી છે સ્ટોરી બોલ. મને અત્યાર સુધી સમજાની ના પણ હું તમને કહું છું કે કલ્કી સ્ટોરી છે ને કલ્કી મૂવી હા એ કાલ જોવા આજની આજ કરીએ આજની દેખ દેખીએ 50% પિક્ચર માં હેળે સુધી નહીં. કલ્કી કીધું ને કલ્કી હા. એટલે આજ કઈ નહીં કહેવાનું કલ્કી મતલબ કલ્કી घर भेगू थाने पाए પિક્ચર માં કઈ સમજાણું નથી ભાઈ તો હાલો અમે જઈએ છીએ આગળ પાછળ બધા. બાથરૂમ ઇન્ટરવ્યુમાં બાથરૂમ જાય છે એમ કહી દે ટોયલેટ ટોયલેટ જાય છે એસી માં બેઠા ને એટલે બહુ લાગે. હું ટોયલેટ તુંય ટોયલેટ હું છું હું કે 3D માં 3D માં પિક્ચર જોવું હોય ને હા જેટલા ગયા હોય ને એના ત્રીજા ભાગનો પડદો દેખાય મેં એને કીધું પહેલી લાઈનમાં બેહી તું છે ને ટોયલેટ માં ડખો કરીને બહાર ટોયલેટ માં ડખો કરવાનો. હાલો બહાર નીકળો ટોયલેટ માં ડખા થઈ જાય અહીંયા તો થઈ ગયા છે 5:30 અને મૂવી અમે જોઈ લીધું છે આખો. બગા નતા ખાતો સિરિયસ હતો. ક્રિશા કેવું લાગ્યું પિક્ચર? બોલો કેજીએફ નું ક્યાં ગીત જોઈન્ટ કરી નાખ્યું હતું નારે? બંધ છે
હાલો હાલો ખુલ્લું છે. તો હવે અમે પિક્ચર જોઈને નીચે ઉતરી ગયા પિક્ચર મને છીએ. એકમાં ખાલી સોંગ એક વસ્તુ ગમી. અહીંથી હાલો એમના ઉતરી જાય અહીં બંધ છે પાલો અહીંથી ઉતરી જાય ઉતરી જાવ હાલો રોંગમાં. તો પિક્ચર એક નંબર હતું, સુપરમાં સુપર પિક્ચર હતું. પાન નથી લેવું મારે ને જો 12 તો જો અત્યારે 12 વરસાદ ચાલુ હતો. ત્રીજા પિક્ચરના સાઉન્ડ સિસ્ટમ એક નંબર હતો, કઈ ઘટે જ નહીં. હા અને હવે અમે જઈએ છીએ રગડા સમોસા ખાવા. તું ખા નાનો ખબર તો નહીં આવતો, અમે જઈએ છીએ હું હરિયન બધા. તું ખા હવે એને ઘરે જ આવું છે. બાવનો ફોન ઉપર ફોન આવે છે એને. આપણે રગડા સમોસા ઘરે જઈને ખાઈએ એમાં આવું કઈ. હા એવું કંઈક કરો તો હાલે, બાકી ઘરે જ આવવું પડે એમ જ છે ને અત્યારે. અરે મહિલો ક્યાં ગયો? ઘરે જઈને આવે તો મારી હારે આવે જાવ ને. સમોસાનું કંઈક કહેતો તો નહીં. મને કઈ ભાવે નહીં. અહીં તેને મેં હાટું જ કીધું, મેં તો 3-4 ફોન આવી ગયા છે તો પછી જો હું ઘરે વહી આવીશું બેન હાટું સોડા લઈને, એને સોડા પીવી હતી. પાણી નાખ્યું હું તો પીવા માંડું છું. બારિશ છે આજ તો દેવું મને. બટકા ભરી જાય મને બહુ બોલું છે કે આવું ઓછું નથી તમારે એની. યા કે પાપા ક્યાં ગયા? પાપા યે ગઈ. જા પાપા નગી કરી દે. જા 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 જલ્દી જા. ખાવા જા. હું કરે છો તું બાબુ? ક્યાં છે જીસીબી? ક્યાં ભાડી? અમે જોયું કાઈ નથી ને જીસીબી, બસ છે. હું છે મૌકાઈ હું કાઈ નથી ખાતી. મૂડ ઓફ થઈ ગઈ. બંધ કર દે ટકા, વગાડતો નહીં કાઈ. બાપ દીકરી બે હરખા છે ભાઈડી ના. હા એ હોતે આ પાડે છે. વાગ્યા છે 7:30 ને ગટુને 12 આટો મરાવીને ઘરે આવી ગયા છે. અને થોડુંક મારું મૂડ ઓફ થઈ ગયું છે, કેમ કે બર્થડે માટે મેં મસ્ત કપડાં લીધા અને મારું ફોટો શૂટ જ ન થયું. હરીને મેં પહેલાં જ કીધું હતું કે પહેલાં આપણે ફોટા ક્લિક કરી લઈએ. મૂવી જોવા જાય ને તો મૂવીથી છૂટીએ તો ફોટા ક્લિક કરી લે, કપડાં પહેરી લેવું. એની એણે મને ચેન્જ કરાવી નાખ્યા કે નહીં તું સાદા પહેરી લે, આવીને ફોટોશૂટ કરવા જાઉં. તો 6 વાગી ગયા. તો 6:30 વાગે ઘરે આવ્યા. પછી બાવને રાખ્યું, નાસ્તો કર્યો. 6:30 જેવું થઈ ગયું. મને કે બહાર જશું તો 7 વાગી જાય, અંધારાના ફોટા નહીં પડે. તો મારું મૂડ સિરિયસલી બહુ ઓફ થઈ ગયું છે. મને એ વાતનું દુઃખ છે કે આજે મારે એક ફોટો બી નથી પડ્યો. કાંઈ નહીં, બીજું શું, હવે કપડાં લીધા એ હવે ક્યારેક પહેરી લેશું બર્થડેના, આજ નહીં તો કાલ. પણ જ્યારે બર્થડેમાં લીધા હોય બર્થડે માટે સ્પેશિયલ, તો એ ફિલિંગ પછી ન આવે ને, એવું થાય. મેં હરીને જ કીધું કે બીજા દિવસે આપણે ફોટા પડી તો એ ફિલિંગ ન આવે, આજે જે ફિલિંગ હોય કાલે એ ન આવે. સો કાંઈ નહીં, ચાલ્યા કરે. બીજું શું, મૂડ ઓફ છે બટ થઈ જશે થોડુંક રેડી. તો વાગી ગયા છે 9:45 અને પ્રિક્ષાને ખાવા હતા ઢોસા. તો મને કીધું મનોજભાઈ તમે ઢોસા લઈ આવજો, તો હું લઈ આવ્યો. બહાર જવાની આળસ ચડી ગઈ. અને એકચ્યુઅલી જો આ મસાલા ઢોસા છે, એક પછી મૈસૂર મસાલા છે. હાલો, એને ક્યારની ભૂખ લાગી હતી, બાવને લઈને આટા મારતી હતી ને ક્યારની ભૂખ લાગી, પણ ક્યાંય સેટિંગ નહોતું આવતું. હરી કે મારે ખાવું નથી, હરી કે મોઢેકથી ખાઈ લે છે અત્યારે. તો ચાલો અમે ખાઈ લઈએ. તો જો અમે જમતા હતા, કિનલી આવી ગઈ, બુટીઓ આવી ગયો. કિનાલી આજ કેમ મોટી આવી? તો મોટું કરાવ્યું તો વાંધો. તો એ હારે અમારે હારે નાસ્તો કરવા બેસી જઈએ છે. એ ખાઈને આવી તો એ કે દરેક નાસ્તો કરે. એ વાત બરોબર, ધંધો પેલા ભાઈ, બરાબર ને કિનાલી?
હાલો તો મેં વાગી ગયા છે 10:30 ને અમારા ભગતશ્રી આજે મોઢું બતાવ્યું, કાલ રાતે નહોતું બતાવ્યું, એકલો પિક્ચર જોઈ આવ્યો ભક્તા. પેલા જોઈએ એવા હતા. હાલતી નો થાની આજ તારી વાટે હતા. ध्यान से देखिए इस लड़की को, इसका बर्थडे है और ये पार्टी नहीं दे रही है. છૂટા નથી. મને કીધું નહોતું. કીધું તો અરે કેમ કોલ 10:30 વાગ્યા પછી કીધું તું મને. એને થોડી ખબર હોય તો મૂવી જોવા વઈ જાવ. હવે એમાં શું કરું, એટલે સ્પેશિયલ આ ભગત છે ને એકલા પિક્ચર જોઈ આવે અને પાછા આજે પાર્ટી માંગવા આવે. ઘર ભેગું થાની ભાઈ આલી મેળા તારે ને એકલા પિક્ચર જોવા જવાનું. સ્પેશિયલ વિશ કરવા આવ્યો હું. તને ભગત ને મારે ભક્તો કેવો છે. પેલા ગિફ્ટ આપો પછી હે ગિફ્ટ લાવે પેલા ગિફ્ટ સસ્પેન્ડ છે. ગિફ્ટ એટલે આવતા વર્ષે દેવાનું છે ને. હા એમ ને આવતા એ સસ્પેન્ડ તો આવતા વર્ષે આવે. તું અત્યારે 50 પૈસા વાળી વસ્તુ દે ને તો એ ગિફ્ટ જ કહેવાય. 50 પૈસા ન ત્રોડવામાં. હાલી મેળા ખપ પાર્ટી વાળા એક એને પાર્ટી નહીં દે, જેને ગિફ્ટ આપ્યું એને પાર્ટી દેશે. હા હા અરે ત્રીસા પાસે બધા પાર્ટી મેગી પણ કોઈ ગિફ્ટ ન આપે એવું થોડું હાલે. તમે હું આપ્યું? મેં ચોકલેટ આપી બેગ. ના ચોકલેટ નહીં, મને નાનું એવું પર્સ આપ્યું. ઓકે બોસ તો કર. મારામાં શું છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે કાંઈક દેવું પડે આપણા હિસાબે. તમને એવું નથી કહેતો પણ મારે દેવું પડે. હું 24 કલાક રહેવા વાળો માણસ એની હારે. મારું બાકી છે પણ મેં મગજ પાય તોય માંગુ, નો દે તો પરાણે લે. ભગત ને પાય નો માંગુ તો કોની પાય માંગુ? ભગત પાસે મગાય નહીં. આમ જો ભગત પાસે મગાય ને એનો સીધો કાઠલો પકડી લે. ફોકસ કંઈક નક્કી કર્યું જ છે કે ફ્રી થાય ને એટલે જવાનું જ છે. એટલે આવતા બર્થડે માં મતલબ આવતા બર્થડે માં નહીં. હા ઠીક. તો ભલે મને એમ જો કદાચ આવતા વર્ષની વાત કરતો बात तो सही है. આવતા વર્ષે કદાચ ભાવ 2 વર્ષનું થઈ જાય ત્યારે 2 માં દીકરીને હારે લઈ જાય તો કઈ નક્કી ન કહેવાય. કાંઈ અમારા હંમેશા લેટ થાય તો આપણે ગટુ વખતે કા. હા કિનાલી જાય એની દુકાન લઈને આવી કાલ ના ખોલી હતી. gift નથી આપ્યું બરાબર, એટલે ગિફ્ટ આપવું પડશે. એ છોડી હું લેતી આવીશ. એ હવે કે એમાં મજા ન આવે. આજની તારીખમાં હજી 12 વાગ્યા સુધીમાં તારી પાસે સમય છે. 12 વાગ્યા સુધી હજી તારી પાસે સમય છે. પેન્ડિંગ રાખી દે. પેન્ડિંગ વાહ છે પેન્ડિંગ. હા મરી ગયા પછી તમે પૈસા આપો એ કઈ કામનું નહીં. હાલે અમારા ભાંડડામાં હાલે એવું. અમારામાં હાલે એવું જો છે ને. કેવા તમે તો ઓલા ભગત છો ને સોશિયલ મીડિયા વાળા. નહીં સોશિયલ મીડિયાની જ ભક્તિ છે ને ખાલી. સોશિયલ મીડિયાની ભક્તિ નથી, 0 પોસ્ટ વાળા છે. 0 પોસ્ટ વાળા ભક્ત છે. તારો દોસ્તાર કેમ અહીં બેઠો? તમારો છે, મારો નથી. હાલી મેળા ઓલા મય ઓલા સોરી હરી ને બુટીઓની બધા નાસ્તો કરવા ગયા છે. આવે હમણાં બધા. ક્રિશા હમણાં એને આવડો એક્ટિવામાં આવ્યો ને તો ઓલો ટ્રક ને કેમ ઓલું ઠાઠું ઊંચું કરીને આમ કરીને ઉતારી નાખ્યો. લેવું તો પડે ને, તે ઉતારવાની સ્ટાઇલ મને બહુ ખતરનાક લાગી તારી. હે તને શાક બનાવતા આવડી ગયું? હા બહુ મસ્ત. તો વાંધો નહીં. ક્યાં દેહમાં ટ્રેનિંગ લીધી હતી કે પછી? બરાબર છે, બરોબર છે. તો અમારે ફરી આજ મળવા આવ્યો છે વર્ષો પછી. એને ભાઈને મોકલી દીધા દેહમાં, પાછા રિટર્ન આવ્યા છે તૈયાર થઈને. હું કે અમે અમારી વાતો કરવી છે બાયુની, એટલે વચ્ચે ઇન્ટરફેર ન કરો. તમારો બ્લોગ ઘડી બંધ રાખો ને તો નથી રાખવાનું, બધું જગ જાહેર કરવાનું છે તમારું બધાયનું. હા તમારે નકરું ભગત કરવું. જગ જાહેર કરવું છે ને આનું બધાયનું. ભગત ને તો હમણાં હાકી નાખ્યો ઘડીક પહેલા. જગ જાહેર કર્યો. નહીં તો હાલો બ્લોગ બંધ કરો. હાલો બ્લોગ બંધ કરો. જો આ બુટિયાએ જો નેલ આર્ટ નું ચાલુ કર્યું છે. નવું કામ કરાવવું હોય તો કહેજો. તો ઓલારે બખોડા ને પૈસા હાટુથી નેલ આર્ટ કરાવીને પૈસા ન દીધા એટલે. અરે ક્રિશા હાલો બ્લોગ નો એન્ડ કરી નાખો તો હવે. લાઈક કરો, શેર કરો. આવ ઠાકી દો હા સરપ્રાઈઝ કરો. એના માટે ગુડ નાઈટ. ટીબીએન ટેક કેર. અમારો વિડિયો ગમ્યો હોય અને ખાસ તો હું ગમ્યો હોઉં ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, હા શેર સારું સારું કરજો થોડું. હા 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 વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય ગુડ નાઇટ.